દંશ એ ગુરુમય માનો દંશ છે. બળી રાજાને ઘેર રોમન ભગવાન આયા તો એ ભગવાનને બળી રાજા ગુરુ તરીકે સ્વીકાર કર્યો. ગુરુ એના તનના મનના અને ધનના ત્રણે તાર કરી જાના આત્મા અર્પણતા થઈ ગઈ અને એના આપણા બધા ભગવાનના વસ્તી એની ના વર્ષ ભગવાન એ દંશા આપણે ગાય તો છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા આ બધું ગાય છે આપણે. પણ એ મહિમા આપણા અંતરમાં ઉતર્યો નથી. એટલે જે બળી રાજાને કોણ થઈ ગયું એ કોણ આપણે થતું નથી. અને આપણે કથનમાં કહીએ છીએ એ વાત ગુરુને આપણે ઓળખ્યા નથી એટલે આપણું આ પરિભ્રમણ રહ્યું છે. રખડવાનું એટલે જો બળી રાજાને ગુરુ મળ્યા અને જો ભગવાન જ એના પહાડ બંધાણા તો શીખવા કહેવાય. આપણે બધા રૂઢિ ધર્મ કરીએ છીએ. પૂજા કરીએ તો રૂઢિ ધર્મ, સેવા કરીએ તો રૂઢિ ધર્મ. શંકર ખરા ખોટાની ઓળખ નથી, સત અસતની ઓળખ નથી. જો સત સ્વરૂપ એ પરમાત્મા છે અને અસત રૂપ આ દેહ છે આપણા બધાના દેહ સંસ્કૃતના નાશવંત કરુણા ઘડી વાણ ઘડીમાં ઘટી ગયેલા તો આપણને અસત આ દેહ છે એ મોહ ને મમતા ને રાગ ને કસાય ને મારાપણો ને લક્ષ્મી ને જમીન ને પુત્ર ને પરિવારની નાવતો આપણી વચ્ચે રોકાઈ ગઈ છે. આપણું મન જે મહાપુરુષો એ પદ કોના અઠવાંગ રાજા હતા તે ગ્રહ પદ ને બ્રહ્મ ઉપદેશ થયો. કેટલા આ બાળજી સહેજ સ્વરૂપની વાત લખી છે એ ચોક્કસ સાચી છે. બે ગ્રહ પદ ને બ્રહ્મ ઉપદેશ થાય એટલે દશા પહોંચી જવાય. પણ જો લાયક અને તૈયાર હતા એ ગુરુએ માગ્યું અર્પણ કરવાનું એને અર્પણ કર્યું. એ રાજ તો રાજ અર્પણ કર્યું, બધું કાન બધું અર્પણ કર્યું તો ખરવાનું. પછી પાછા ઘોડો તો તે ઘોડા પર રોગ વાળીને એમ કામ હું જતો રોવાથી પછી ગુરુ આગળ જા કે આ ઘોડો તો આ પરથી દોષા કર્યા પણ ઘોડો તો મને અર્પણ કરેલો છે, તારું તન તો મને અર્પણ કરેલું છે, તારું મન તો મને અર્પણ કરેલું છે. તાર તું આ સો રોગ વાળ શું કરી જા હું કર્યું નાટક કર્યો હાસી વાત છે. એ જો લાયક આત્મા હતો એને ખબર પડી તન અર્પેલું, મન અર્પેલું, ધન અર્પેલું, શરીર અર્પાઈ ગયું. પછી બોલ્યું એ બ્રહ્મ કહેવાય આપણને. પછી આત્મા અર્પણ કરજો એ કઈ સમાજ બ્રહ્મ સમાજ. અત્યારે આપણે બધા ક્રિયા કરીએ છીએ એ ક્રિયા ઠીક છે. આ ક્રિયા બહુ વિશાળ માંગે છે, બહુ સારી સમજણ માંગે છે અને ભાવ બહુ સારા કરો. ગુરુ કરો તો તમે એવા ન કરો. જે ગુરુને આત્માનું ભાન ન હોય એ તો મનુષ્યથી ભાન કરાય. કોઈના ઘરમાં જીવો ન કરેલો હોય તો તમારો ચોથો જીવો કરાય. એના ઘેર જીવો કરવા જવા તો ઘેર જીવાત હોય. ત્યારે ગુરુ સેવા કરવા જોઈએ જેના અંતરમાં
અંતરનો પડદો, મનનો પડદો તૂટી જઈને આત્મા દેવ ભગવાન પ્રગટ થયા હોય, એના અંતરમાં ભગવાન, એ આખા વિશ્વમાં ભગવાન એવો એકાગ્ર દશા થઈ હોય, આ કૃપાળજીનું વાક્ય છે. ગુરુ થવા લાયક કોણ છે? આખા સૃષ્ટિના જીવોશીઓનો દાસ થઈ જાય, પોતાનો મટી જાય. હમણ એ ગુરુ થવા લાયક હોય. બાકી એ સિવાયની જે ગુરુને ચેલા થાય તો એ વૃક્ષે જવાનો માર્ગ નથી. એ શો માર્ગ છે? ઉલામાની સુલામાનું, સુલામાની ઉલામું, ગોઠો પેલો કરવાનો, રખડવાનો. એ પણ હે ઉભો આટોયું. એનાથી કોઈ વૃક્ષ પર જવાતું નથી. વૃક્ષ પર જવા તો આ કૃપાળ દેવ હોય ને, આપણે બાલજી પરમણ આવ્યું છે કે જે એ દશામાં કોમ્યા હોય, કુવામાંની એક માણસ બાયણે નીકળ્યો હોય તો બીજાનું ઘર હડું આવીને બાયણે કાઢે. બાકી જે કુવામાં હોય એ બીજાને બાયણે કાઢી શકે. તારે વૃક્ષ કેનાથી થાય? જે અહંકારનો પડદો તોડીને આત્મા સ્વરૂપ ભગવાન જે જ્ઞાતા દશા સ્વરૂપ પરમાત્મા રહી રહ્યા છે, એ મજાની સ્થિતિ થઈ હોય એ ગુરુ તારી ઘટે અને એનાથી શિષ્યોનો ઉદ્ધાર થાય. બાકી જો ગુરુને આવું જ્ઞાન ન હોય, આત્માનું જ્ઞાન ન હોય અને તમે એને ગુરુ કરો તો એ ગુરુ શું કરે? ગુરુ લોભી, શિવલા લાલસુ, ગુરુ ખેલે દાવ, એક દિન બે ડૂબી જવા લાગી. કચરાના નાવો બે હે જે કરી હતા. તો આ મહાપુરુષોના આગળનો પરમાણ છે. એ પરમાણે જો આગળ હેડીએ તો ગફલતમાં નથી રહો, ગોઠવ પહેલો નથી કરો, જો તો નથી વર્ગી કરો, સમજાવા વગર નથી હેડો. એક ઘેર જવું હોય તો ઘરનો રસ્તો ન જોયો હોય ને છીએ તો ભૂલા કરીએ તો સ્વચ્છ કરીએ છીએ. પછી માઈ જવું હોય તો જો ભણવાસ હોય અને ગાડીમાં બેહવું હોય તો એને ઓળખી તો જોયો કે એ ગાડી છે, મારી ગાડી છે, મળે એ હું મારી પહોંચી શકે. નકર ગાડીઓ તો બની જતી હોય. એ દશાના ગણકાર પુરુષો હોય એ મહાપુરુષો કહેવાય. એ મહાપુરુષો છેલ્લી કોટી ભગવાન કોટી જો દાદી લખી છે, કૃપાળજી લખી છે. સદગુરુનું સ્વરૂપ છે એમાં સતદેવ, સદગુરુ અને સદધર્મ એ બધાની સમાપ્તિ ગુરુના સ્વરૂપમાં થાય. આ ગુરુ કહેવાય. અને તમે આ બોલશો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિ બ્રહ્મ તસ્મૈ શ્રી નમઃ. ત્યાં ઈકડીમાં કહો છો કે હવે વખવાણા છે. હું ગુરુનો વખવાણ છે ના પેલા ઉપાડ છે ગુરુદેવ દયા ગુરુ બ્રહ્મા, ગુરુ મોટી પછી પેલા ચાર વેદ વખવાણ ગુરુ મહિમા ભારી આપણને આવડે છે. અવરી વાટી પડે પણ એ આપણે બોલીએ છીએ એમાં બધી સમાપ્તિ આવી જાય છે. ગુરુના દાદમાં બેઠેલો હોય કડમાં કરી જાય એવું કોઈ બહુ છો ને તે શેવું ગુરુનું દાદ કે જે મહાપુરુષ અંતરનો પડદો ખોલીને આત્મા સ્વરૂપ ભગવાન બેઠેલા હોય એ બધામાં આત્મામાં જોતા હોય, આત્મામાં દ્રષ્ટિ હોય, એ પુરુષના તમે બોધમાં બેહો, આત્મા બોધમાં એ ગુરુનું નામ કહેવાય.
બુદ્ધ પામેલું જીવ હોય એ નાવો બેઠેલું કહેવાય. આત્મામાંની બહાર ના નીકળે. આ બધું થાય ને થાય, આ બધું બારું છે, પરનું છે. બાકી ચેતન આત્મા દેવ છે કોઈ સ્વાહા 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 બોલ સ્વાહા કરી બધા બધું જે કીસીએ કરી પછી સ્વાહા સ્વાહા કરે છે. એ આત્મામાં આવો તો બધા સ્વાહ એ કોઈ નથી, પરમાત્મા છે. પરમાત્મા છે સ્વાહા સ્વાહા કર્મ સ્વાહા. કર્મ કરી કરવાનું નથી, પણ કર્મના સ્વાહા થઈ ગયો, કર્મ સમાપ્ત થઈ જાય. કર્મ કરતા કરતા કર્મ સમાપ્ત થઈ જાય એ દશા આત્મા દશા કહેવાય. તો આપણા દરેકના એ ભાવ ખૂબ સંભાળવા જોઈએ. અત્યારે બધા આપણા આત્માઓ છીએ ને આપણે રામજી બાપાનું ને નાથુ બાપાનું કૃપાળુદેવનું નામ લઈએ છીએ. જો આપણી નજરો આગળ પુરુષો થઈ ગયા એનાથી બીજા પુરુષો પ્રેમીએ જાય આપણે જોયા. પણ જુઓ આપણા જે છીએ એ આપણા જીવનને તપાસવા જેવું છે. તમે આત્મામાં છો કે આત્માથી બહાર છો? તો એ બધા દેહમાં છો કે આત્મામાં છો? આ વાક્યો મંત્રો બોલો છો, દેહમાં રહીને બોલો છો કે આત્મામાં રહીને બોલો છો? આ દેહમાં રહીને બોલાય. આજે આત્મામાં નથી. આત્મા પદ છે કે તો બધા એક તત્વ છે. એક તત્વ એના મૂળમાં વ્યાખ્યામાં નથી. ઉપરી દશા છે, બ્રહ્મ દશા છે. એ બે નથી. એ આત્મામાં આવી અને તમે આ મંત્રનો ઉચ્ચાર કરો તો આખા વિશ્વમાં આ તમારો મંત્ર બોલો. આ એક દેશી મંત્ર નથી, સર્વદેશી છે. એ આપણું સ્મરણ કરીએ, આપણે ભક્તિ કરીએ, ભજન કરીએ, સ્મરણ કરીએ, પણ એ સ્મરણ એવું કરો તો બહુ સાભાવ રાખો, નિર્વેર વર્તી કરો, કપટ ભાવ કાઢી નાખો, જીવ વસી કોઈને ખોટો અહંકાર ન કરો, ખોટો રાગ ન કરો. આ શરીર છે એ તો પંચભૂત છે, પરનો ભરેલો છે, પરવાનો છે, મટી જવાનો છે. પણ મોર બેઠેલું જે જીવ છે એ જીવ છે સચ્ચિદાનંદ કહેવાય છે. આ બધા ભજન મેં હોય છે. હવે શાસ્ત્રી જે ભજન હોય છે સચ્ચિદાનંદ રૂપ હું આત્મા, નહીં આવું નહીં જાવું એ ગયો જાતું તે આવતું કુટસ્થ કહેવાઉં રે વાલા, હું તો કુટસ્થ કહેવાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં. કાયાની માયાની પાર સદા ખેલતો, કાયાની માયાની પાર સદા ખેલતો, કાયાની માયાની પાર સદા ખેલતો, કાયાની માયાની પાર સદા ખેલતો. નિજાનંદમાં ડૂબી જાઉં રે વાલા, નિજાનંદમાં ડૂબી જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. દેવનો દેવ હું મનાવું રે, દેવો દેવ હું મનાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ
કોસીને કોઈ સંબંધ ખરો? આપણું આ શરીર છે એ હાથને કોસી જેવું છે, પણ આ સૂક્ષ્મ દેહ આપણે મારું છે, મન અહંકાર મન ઇન્દ્રિય એ સૂક્ષ્મ દેહ છે. જડ દેહ ને તો કોઈ નથી અત્યારે. આ ખૂબ ગયું ને અને આ દેહ ને કોઈ નથી, પણ એવું વિવેક જ્ઞાન આપણને પ્રાપ્ત નથી થયું. સત્સંગના યુગમાં રહીને જળ ચેતન નો વિવેક નથી પડ્યો એટલે બધું આપણે એકાગ્ર રૂપડે ફૂટાય છે, એટલે આપણને માર્ગ નથી પડતો. નકર દેહ દર્શન આત્મા ચૈતન્ય છે એવો વિવેક આવે સત્પુરુષના સત્સંગ કરતા સદવિવેક હોય નામ કહેવાય. સદવિવેક ની પ્રાપ્તિ થાય એના આત્માનું નામ થાય. તો કોઈ કહેતા સદવિવેક એટલે હું દેહ દર્શન આત્મા એ ચૈતન્ય છે, આત્મા ન હોય તો આ દેહ લસણ કોઈ નહીં મળતો બધો. આવો સ્પષ્ટ જુદો છે એ વિવેક આવે તો શરીર નો મૂળ થાય ને. વસ્તુ જે આપણે સૂક્ષ્મ છે ઇન્દ્રિયો અને કર્મ બહાર એ સૂક્ષ્મ જે લય પડી જાય, સૂક્ષ્મ જે લય પડી જાય તો એ જીવન મુક્ત નું શરીર કહેવાય. એને જીવન મુક્ત કહેવાય. સાધુ હોય, ગ્રસ્તી હોય, બાઈનો દેહ હોય તો પુરુષનો દેહ હોય તો એ જીવન મુક્ત કહેવાય. આ સ્થૂળ દેહ રહે ને આત્મા દેવ રહે અને સૂક્ષ્મ દેહ આ ગંદવાળ વાળો છે એ સૂક્ષ્મ દેહ લઈ પામી ગયો. હું કરતા, હું ભોગદાર, હું ધણી, હું બૈરું, હું આદમી, આ ગોળ મારું, આ ઘર મારું, આ દેશ મારું, આ જે આપણે જે છે એ સૂક્ષ્મ દેહમાં મલિનતા કરેલી છે. જ્ઞાનના બળથી જો સત્સંગ કરવામાં આવે, અભ્યાસો જો 100% કરવામાં આવે તો કૃષ્ણ ભગવાને કહ્યું છે સૂક્ષ્મ દેહ લય પામી જાય, હમન પુણ્ય દત્તર ગુણ થઈ જાય, આ કોઈ બાયણે ન થાય, આત્મા સ્વરૂપમાં વિલીન થઈ જાય. હા, આજે બળેવનો ધન છે એ ધન એનો મહિમા આપણે જાણીએ તો આપણને ખબર પડે. આ બળેવના ધન બળી રાજાને ઘેર વામન રૂપ ભગવાન આવ્યા અને ઓળખ્યા અને તનના મનના ધનના 3 ભાવ અર્પણ કર્યા અને અંતરદશા પ્રતિ ભગવાન એને છે પણ ભગવાન વિરાજ થઈ ગયા એના હૃદયમાં. એનાથી 12 કરોડ આત્માઓ ઉદ્ધાર થયો છે, શાસ્ત્રોનું પ્રમાણ છે. તો એવું જે મહિમા છે પણ એ શાણે થાય છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ કહીએ છીએ આપણે. એ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ એટલે પરમાત્મા સ્વરૂપ થયેલા હોય એવા પુરુષોનો મેળાપ થાય અને એની ઓળખાણ થાય તો જીવનનો પલટો થઈ જાય. આ હું મટીની એ થઈ જાય, બધા પરમાત્મા થઈ જાય. તો એ તહેવારના લણ આ રક્ષાબંધનનો તહેવાર ગણાય છે. એ તહેવાર આપણે ડોક્ટર સાહેબને પધાર્યા છે એ આપણને થોડી વાત કરે એ બધા શાંતિથી હોભળો. નિર્મળ થઈને વિવેક થોડો આવે અને જે જળ છે અને આત્મા એ ચૈતન્ય છે એ વિવેક આવે તો આ દેહ એ આપણ નથી. આપણે બધા ચૈતન્ય આત્માઓ છીએ, પરમાત્મા સ્વરૂપ કોને આવ્યા છીએ? આપણું સ્વરૂપ પરમાત્મા છે. એવા આત્માઓ છીએ એ ભાવ થાય અને પછી જો આપણા સત્સંગ ભળીએ તો આપણા વિક્ષેપો બધા મટી જાય. વિક્ષેપો એમાં રહેશે અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ અને આ શરીર. આ દેહાધ્યાસ નો ભાવ હોય એમાં બધા વિકારો રહેશે. બાકી આત્મા આપણું આત્માદેવ છે, જેમ કૃપાળદેવનું પ્રગટ્યું, રામજી બાપાનું પ્રગટ્યું, નાથુ બાપાનું પ્રગટ્યું, એવા જે તત્વિકા પુરુષો સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ આગળના પુરુષોનો જે પરમાણ છે એ થાય તો કોઈ પછી જોવા પડે એવું નથી.
પણ એ ન થાય ત્યાં સુધી વર્તમાનનો પુરુષાર્થ સજ્જન કરવો જોઈએ. સત્સંગ અને એનો અભ્યાસ 100% હોય એ કેવો સત્સંગ? સત્પુરુષનો સત્સંગ. આપણા શરીરથી સત્પુરુષ કરતાવીએ એ એમ સત્પુરુષોની ગણતરી ન થાય, પણ જેના સતચિત અને આનંદ સ્વરૂપ અંતરમાં પ્રત્યુ હોય, પડદો મનનો પડદો તૂટી ગયો ને આત્મા અને પરમાત્મા એકતા થઈ ગયું હોય, સૂક્ષ્મ લય કોની જોવાય, દેહ જળશે અને આત્મા ચૈતન્ય સાચી વસ્તુ હોય, સૂક્ષ્મ લય કોની જોવાય વસવાની. આજે હું છું, મન છે, ઇન્દ્રિયો છે, કર્મ છે ને શરીર છે, એનું બનાવનાર આ સૂક્ષ્મ દેહના ભાવ બધા છે. એમાં ક્રોધ રહે, લોભ રહે, મોહ રહે, બળાઈ રહે, મમતા રહે, અભિમાન રહે, આખો સંસાર એ સૂક્ષ્મ દેહમાં રહે. તો સત્સંગનો પ્રભાવ એવો જાણે આવી રીતે સેવો એ પુરુષ રાજમાં સૂક્ષ્મ દેહ લય પામી જા, એ પછી જીવન મુક્ત કહેવાના, એ મહાપુરુષો કહેવાના, એ કેવડી થઈ ગયા, એ પરમાત્મા સ્વરૂપ કરી શક્યા છે. જો ગક્ષુકુમારને ઓમ સહેજ હતા, પણ પછી ક્ષમા રાખી અને ક્ષમાનું પરિણામ શું આવ્યું? અને માથે એના હારે હગડી હરગાઈ થાપીને. પણ એ વખત એના ગુરુનું વસન એવું હતું કે જો તું આ કર્મ છે ખપાય ને તો તારા આખી સ્વરાશી દૂર પડે અને તારા લગ્નમાં આજે ધ્યાન આપવાનું છે. એ ક્રમનું જો તને ખપાવતા આવડે તો તને કેવળ જ્ઞાન કરે, તારા ફેરા તારી લેવું પડે. એટલા થકી ગક્ષુકુમાર ચેતન થઈ ગયા. ભલે આ જે જતો રહે પણ કેવળ જ્ઞાન લેવું એ ખરું. કેટલીક ચેતા પકડાઈ ગઈ, તે વિઘ્ન આવ્યું પણ એ વિઘ્નાને સ્વભાવમાં ખપાયું. તો કેવળ જ્ઞાન એને થયું. એવા એવા પ્રહલાદનું, સુધનવાનું, ધર્મરાજાનું, આ ચંદ્રબાળાનું, પ્રજાવતીનું, રૂપાદેવનું, આવા જે તત્વતા પુરુષો થઈ ગયા એ આપણે કેવું સોજા તો કે એ સદ સ્વરૂપ ભગવાનનું હતા. આપણે બધા સોજા તો ભવ સ્થિતિમાં જોઈ છે. આ જોઈ છે જેવું કરે એવું ભવ, જેવું કરે એવું ભવ. તારા આ પુરુષો સમજા તો સ્વરૂપ પરમાત્મા છે મહામય. એના ઘર ભરે અખંડ ઘર જન્મ ને મરણ ને તો ભાઈ ને બાહ્ય ને ધન ને રાતે ને દુઃખ ને સુખ ને એવા સ્વરૂપમાં મળ્યા. એના આપણે ભગવાન કહીએ છીએ, અત્યારે એની પૂજા કરીએ છીએ. રામજી બાપુ હતા એ જો સામાન્ય પટોળ ના ઘેર જન્મ હતું, પણ એનું જ્ઞાન કેવું અત્યારે આ બધું કામ કરે છે. નાથુ બાપુ જો ખેતી કરતા પણ એની ખેતીના ભાવ સેવા હતા તો બધા પરમાત્માની પૂજા કરો અને આપવાને સેવા ભાવ કહેતા. તમે આ તત્વ લીધું તોડી ફૂફાડ ગલવટ કરી, આ શરીરનો ભાવ બહાર કરી, આ તો કોથળા છે એના મળમૂતરા અમોહ નથી કોનો. અમારો ચૈતન્ય દેવ છે, સચ્ચિદાનંદ આત્મા છે. તો તમે ઓમ ડગવો છો એ તમને જગત દેખાય છે. જો તમે ઓમ ફરી જાઓ તો તમારું સ્વરૂપ મળશે ભગવાન. આ કૃપા જો કહ્યું છે દેહ સત્વ જેની દશા વર્તે દેહાથી એ જ્ઞાનીના શરણમાં અહોવંદ અગણિત. એ સ્વરૂપ આપણને રામજી બાપુ સાક્ષાત એ પ્રમાણે આવતા કરતું ઓમ છે તે ઓમ ફરી જા. ઉદાહરણ ક્યાં પાવના ઓયથી તોડી હોય નાવાની અને આત્મામાં લગાવના. આપણી સુરતા જે બાયણે તો બસ આ સુધી આપણું ભગવાન હું અને જગત હું એ ભાન નથી. પણ આપણી સુરતા જે સત્માત્માઓ થઈ જાય એની સુરતા હેમાં વળી જાય કે આત્મા સ્વરૂપમાં લાવી અખંડ ગર્ભ વળી. જેમ મીરાબાઈ તો એની સુરતા હેમાં મળેલી હતી, પરમાત્મા મળેલી. પેલાની સુરતા હેમાં હતી, પરમાત્મામાં લાગી રહી હતી. બાકી કોઈ જીવત નહીં બધામાં. મોમે રામ, તોમે રામ, ખડગ બ્રહ્મ, વ્યાપક રામ, ધરોજી પુત્ર રામ. જો ધર્મરાજા હતા એને કૌરવે એટલા કષ્ટો આવ્યો પણ એની સ્થિતિ કેવી હતી? એની સુરતા હેમાં હતી.
પરમાત્મામાં એમાંની કદી દલિત વૃત્તિ નથી થઈ. એને ઘણો કષ્ટો દીધો પણ એ એના સ્વભાવની ડગ્યા નથી. જો હરિચંદ્ર ગુણ ગાયા કોશિશ કરી અને કષ્ટ આવ્યું, હરિચંદ્ર લેવા દેવા કોઈ ને વચમાં તો પણ હરિચંદ્ર એના પાયા પડતા પેલોને વખાણા થા એ પરમાણ શા નથી. હરિચંદ્ર ડગ્યા હોત તો પરમાણ ન લાગ્યો. પણ જો ભાઈ જ્ઞાને ગયા બેસણા છે અને પૂરો ને રાણી કેવી દશા થશે બહુ જાણે છે. પણ એની સ્થિરતા ને ગીતા કાહનું પૂરી એની મોટા વિચારો ભર્યા છે કાચના બજારમાં. કરજો એની સાક્ષી ક્યારે પૂરી થઈ કે હરિચંદ્ર જેવો સત્વાદીઓ કોઈ નથી. તે જો કોઈ નીકળ્યો એ પાયા પર હતા પેલોને વખાણ કર્યું પૂરું. પણ જો પાયા પર ન હોય તો વખાણ કરેલું રોજ એ આગળના પુરુષો મયુરદેવ જેવા, ભોજરાજા જેવા, અજરાજા જેવા, રામચંદ્ર જેવા, રમનાભાઈ ભટ્ટ જેવા, કપૂર ભટ્ટ અને કોઈ ભગવાન કૃષ્ણ ભગવાન જેવા, અર્જુન જેવા, સુદામા જેવા, વિદુરજી જેવા કોઈ આગળના મહાપુરુષોનો જો આપણે જીવન ચરિત્ર જોઈએ તો બાઈઓ કભાઈ, રૂપોદેવ, કોરલ, જેસર, ગોળકુંભાર, ઉગમસિંહ, શીલનસિંહ, પાલનસિંહ એવા બધા મહાત્માઓના જીવન જોવા જઈએ તો આ જગતને ભૂલી જઈએ. જગતને તમે એમને ભૂલાવતા તો નહીં ભૂલાય. પણ આવા તત્વવેતા મહાપુરુષો આ તો પરમાત્મા સ્વરૂપમાં મળી ગયા, ભગવાનમાં મળી ગયા. એ ફેર અવતાર લેવા નથી ગયા. એવા જે અખંડ સ્વરૂપનું પામેલા પુરુષોના જો જીવન ચરિત્ર જોઈએ તો આપણને હિંમત આવે, આપણને બળ આવે. રામજી બાપે જે બળ આવ્યું છે આપણને એ બળ આવ્યું છે. શરીરનું બળ નથી આવ્યું, આત્મા બળ આવ્યું છે. ભાઈ હોય કે ભાઈ હોય પણ ખોખા હું નથી જોઈએ. ખોખો તો નાશવંત છે, કરુણા બનેલો છે, નતર ફૂટી જવાનો છે. મોટામાં મોટો દગો દેનાર કોઈ હોય તો આ શરીર આપણને દગો દેનાર છે. શરીરના મોહમાં રુદ્રના સંગમાં આત્મા હીરો કુમારો રે. શરીરના મોહમાં રુદ્રના સંગમાં આત્મા હીરો કુમારો રે. શરીરના મોહમાં રુદ્રના સંગમાં આત્મા હીરો ગુમાયો રે. શરીરના મોહમાં રુદ્રના સંગમાં આત્મા હીરો ગુમાયો રે. રુદ્રનો સંગ છોડો, શરીરનો મોહ છોડો, આત્મા હીરો હાથે આયો રે. આત્માથી અજણતા પુરુષો અહંકાર, રજોગુણ, તમોગુણ, મનોગુણમાં રમનારા હોય એવાનો સંગ ને એ વાતાવરણ હોય એ રુદ્રનો સંગ કહેવાય. એ વાતાવરણ થકી આ શરીરનો મોહ થયો આપણને.
રજોગુણ ને હું દેહાધ્યાસ આપણને ફળ થઈ ગયું તો બધામાં ઉડાયો છું. કોઈને એમ લાગે છે કે મારે ભૂલ છે? આપણા આટલા બધા છે એમાં કોઈને એમ લાગે છે કે મારે ભૂલ છે? આપણે બધા ડાયા છીએ કે બધા ડાયા છીએ? ખરું? કોઈને ભૂલ નથી કે હોયા છીએ તો બધા ડાયા છે કે? પણ જો આપણામાં મુખ્ય જે દેવ છે, નેત્રે દેખે છે, કોની હોભળે છે, જીવન બોલે છે, આ સર્વશક્તિ આલે છે, રોલે રૂમ પોષવે છે, એ દેવ એની મુલાકાત કરી મોય એટલે તું કોણ છું? તું સ્વાગત છું. શરીર તો આખું ઉપાડેલું છે, દગો દેનારું છે, તૂટી જાય કોઈનો પડકોટો છે. પણ આમાં રનાળું કોણ છે? આપણા બધામાં કરપાળ જેવું તો છે. તું અને પૂછ. મૂળમાં ભૂલ આપણા અંતરમાં પડી છે અને આપણે બીજાને ભૂલે જોઈએ છીએ એટલે આપણે આ ગ્રંથથી વિમુખ થઈએ છીએ. કરપાળ જેવું કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે એ તેથી આ સત સુખનો જીવ છે. આત્મા સ્વરૂપ ભગવાન તો ભગવાન જ છે. અત્યારે આજની તારીખમાં ભગવાન તો કોઈ આ ભગવાન પર એ છે પણ આ આપણા શરીરના મોહમાં પરના રાગમાં આપણા આત્મા સ્વરૂપના અનુદ્રષ્ટિ કરી જ નથી, મોયની મુલાકાત કરી જ નથી. બધી દુનિયાને મળ્યા, અમેરિકામાં મળ્યા, વિલાસમાં જા, જર્મન જા, જાપાન જા, સાપો ખેદો, દેશ દેશની વાતો લીધી, જોણ્યા, સમજા, દેવલોકની જોણી, મતલોકની બધી જોણી. પણ તારા અંતરમાં જે સ્વયં જ્યોતિ પ્રકાશ છે એની મુલાકાત લીધી અને એ મુલાકાત આવે તો પછી સંસાર નથી. તદુર્થ જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક, જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જાણ્યું કો. એ પોતાના સ્વરૂપને જાણ્યું તો આખા વિશ્વને જાણ્યું. પંડમાં આપણે ગરુડવાડિયા કહેતા તો પંડમાં જાણે તો આખા બ્રહ્માંડ જાણે, પંડેશ્વર બ્રહ્માંડ. તો આવો જે આપણા દેવ દેવનો દેવ છે એ આપણે ભૂલી જાય છીએ. એની મહત્તા નથી, એની કિંમત નથી. એટલે આપણે એકબીજામાં રાગ દ્વેષ કરીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, મારું તારું કરીએ છીએ, અનેક પણ જોઈએ છીએ. નકા આ તો બધું કોના આધારે છે? ધરતી કોના આધારે છે? સૂર્ય કેના આધારે છે? ચંદ્ર કેના આધારે છે? પવન કેના આધારે છે? પાણી કેના આધારે છે? આ બધું કેના આધારે છે? ના બધા દેહ આ સર્વભૂતો કેના આધારે? આમાં ચેતન ન હોય તો આ બધા શું થઈ જાય? રહાતાળ સમજાન. ત્યારે જો આગલા પુરુષે પ્રમાણ આપ્યું છે કે સત્સંગનો મહિમા એટલો બધો અપરંપાર છે કે ખૂબ જણથી જુઓ, ફૂલ ખરીને જુઓ, ફૂલ વિચારીને જુઓ, લેતર જુઓ, દેતર જુઓ, ખાતર જુઓ, ટીચર જુઓ કે હું કોણ છું? હું કોણ છું? આ દેહ તો ખોટું છે. પેલા નતું નામ હશે પાછું ઘટી તો પડમાં જવાનું છે. માર્ગમાં તો દાખલી પડી થઈ જાય તો કોણ છે આવવાનું? આ ભાઈ કોણ બેઠો છે? આ ગટગટમાં ભાઈ કોણ બેઠો છે? એ દેવની મુલાકાત આપણે નથી કરી એટલે આપણા ભાવ ડગી જાય છે. નકર જો આગલા સંત મહાત્માઓનો મન ડગ્યા નથી. ગંગા સતી ગાયું છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગ્યું પડે બ્રહ્માંડ. હું અને મારું તો મનનું કારણ છે પરભાઈ. મન જો ધણી મટી જાય તો પરમાત્મા સ્વરૂપ થાય. આવા તત્વતા પુરુષોના વચનો વાપરી અને જો આપણા વર્તમાનના જે કષાયો છે એ દૂર કરીએ, રાગ ને કષાય ને ઈર્ષા ને દ્વેષ ને વેર ને મારું ને તારું ને આ તો મનોભૂમિની દ્રષ્ટિ છે. નકા આપણો આત્મા જેવ છે કે એ તો ઉપરામ ભૂમિ. આત્મા જેવ છે એ તો શુદ્ધતા છે. શુદ્ધતા જાય શુદ્ધતામાં કેરી કરે, મન સ્થિર અવરતા રાખજો, બધું ના કરતા વળે. એ હું આપણો આત્મા જેવ છે એ માધ્યમાને એ ભાવ લાવો અને આવા મહાપુરુષો એને અમેરિકા જોડે વિલાસ નું ધીને બધા દેશો નું ધ્યાન બધા ધંધા કર્યા ને
બધા ધંધો બધાની ખોરતર 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 7 શું કાઢ્યું કાં ટેક્સી વાળવાનું કાઢ્યું જો બધું જોઈ લીધું પણ શું કરતા ફળ ન નીકળ્યું કારણ સારમાં શું નીકળ્યું તો પરમાત્મા તત્વ નીકળ્યા પરમાત્મા તત્વ શું કે હૃદયમાં રોમી ગટોગટમાં બોલ્યું મારા હૃદયના વંશ એ આખા વિશ્વમાં વ્યાપી ગયા એની બ્રહ્મ સમાધિ કહેવાય એ કદી તૂટે જ નહીં આત્મા શું એ વાત કહેવાય કે બધા આત્મા કળો થઈ જાય બધા દેવોમાં સર્વ ભૂર અખંડ વસ્તુ જન્મ મરણ ની જ્યાં બધા ધારણ કર્યું છે તત્વ તો એવો ભાવ હોય એ ખૂબ વિચારથી સમજીએ તો સમજાય આ બધું વિશ્વ છે એમાં પડના કરતા આપણે થયા છીએ એટલું ભગવાનને ભૂલ્યા છીએ પણ મહાપુરુષો છે એ પડના કરતા નથી સ્વના કરતા એના આત્મામાંની બહાર ન જવું આત્મા વિસર્જન ન થાય અને પરમાત્મા વિસર્જન ન થાય એ ભાવ પડી ટકી લાવે આપણે પડના કરતા થઈ ગયા છે મેં આ કર્યું મેં આ કર્યું ઓમ કર્યું ઓમ કર્યું ઓમ કર્યું પડના કરતા થાય છીએ એટલે આપણે ભ્રષ્ટિમાં કરીએ છીએ અને મહાપુરુષો સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ નિર્ણય થઈને અહંકારને મારીને આત્મામાં આવીને સ્વના કરતા રાખો ભાઈ આપણે બહાર નથી રહેવું આત્મા વળવું છે આત્માથી બહાર ન જવું તો પછી જેમાં દર્શીએ નથી સ્નો ઉતરવું તો આ ખરાબ શું બોલું ને શું સંસાર પણ આસન પડી ગયા આત્મા સંશય સર્વ પડી આવે આત્મા દેવ છે એ દેવોનો દેવ છે એને પરમાત્મા કહેવાય છે એનો અખંડ કહેવાય છે એને અવિનાશી કહેવાય છે સ્વરૂપ દશાએ પરમાત્મા કહેવાય છે આદિ પુરુષો થઈ ગયા મહાદેવ જેવા ઋષભદેવ જેવા એ પુરુષે આ પ્રમાણ આવ્યા છે આત્મા તત્વ છે શું છે આ એક તત્વના મૂળમાં વ્યાપ્યમાન તે શું છે ભિન્ન ભિન્ન દેહ એ ભેદ દ્રષ્ટિનો દેહ એક તત્વના મૂળમાં વ્યાપ્યમાન તે આ જે હૃદયમાં જોયું હોય એના અંતરમાં સુખતા આવે શાંતિ આવે સમતા આવે ક્ષમા આવે અને એવા પુરુષોના વચનો વાપરીએ તો આપણા જીવનનો પડતો થઈ જાય આમ બધા તમે ખૂબ ભજન કરો ખૂબ વગાડો કરો પણ પછી ઉઠાયેલ બટી ગયું પણ જો આ પુરુષોના બુદ્ધ વચન હોય એ જો મારા હૃદયમાં પડી જાય તો આપણા જીવનનો નવો ઉતાર થઈ જાય જે આ સ્થૂળ ભાવથી જીવીએ છીએ એ આત્મા ભાવનું જીવન આવી જાય આપણને દ્રષ્ટિ ખુલી જાય આપણી પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી પાછો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ આ જે આત્મા દેહ છે એ જાગૃત થયું તો સેવી મજા આવી જાય બધું બસ ભક્તિની સેવી લેવાનું પછી તમે જો તો અમેરિકા જો વિરાટ જો જર્મન જો જાપાન જો પાતાળુકમાં જો દેવલુકમાં જો ઇન્દ્રલુકમાં જો પણ તમારો આત્મા છે મહેનત નથી અખંડ વસ્તુ બધું કરી એના વગરની કોઈ જગ્યા ખાલી નથી એવું આપણું સ્વરૂપ છે એ સમજવા માટે આપણે આ સત્સંગ કરવાનો છે જો રોટલા ખાવા કરવાનો નથી એનું હા હું કરવાનો નથી અને જે આપણે વાતો સાંભળીએ એ સાંભળી અને એનો વિચાર કરવો એ વાતો અમલમાં લેવી થોડામાંની થોડી કર્યા આપણા આત્મા છીએ આપણે કોણ છીએ પ્રત્યા કેના છીએ મા બાપના છીએ આપણે મા બાપનું તો આ શરીર છે પણ આમાં બોલે છે કોણ છે એ કોનો છે એ શોનો છે એ ક્યાં બાપનો છે એ વિચાર કરીએ દરબાર પૂછીએ ને તારા દેવ દેવમાં જે દેવ બેઠો છે એ સુખી છે કે દુઃખી છે એને તું પૂછ તો જો આપણે બધી બહારની વાતો જગ કરી તો આ વાત આપણા હૃદય જોઈએ આપણને કોઈના દોષ ન જણાય બધા પરમાત્માના જીવ છે આ જેટલા જીવ છે બધા પરમાત્માના જીવ છે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા દિશા નિમિત્ત કાયન માયા કૃપા ગુરુ વાક્ય છે
તો એવા બધા આત્માઓ જાણી આપણી વસ્તી પાછી વાળી લે અને આત્માના ઉપયોગી જે જીવ હોય એ વનો સંગ રાખો. આત્માનો ઉપયોગ ન હોય, આત્માના માર્ગે ન જતા ભવ સ્થિતિમાં જે જીવ જતા હોય એ અનો જો તમે શંકર હો તો તમારી ભક્તિ સોસો એવી થાય. શંકરમાં રજોગુણ, તમોગુણ, રજોગુણ, તમોગુણ, રજોગુણ, તમોગુણ આખું તમારું અંતર સારું થઈ જાય. પૂર્વનો કર્મ છે વાહન પણ પાછો નવો કચરો ઉપર વધી જાય વર્તમાનમાં. અને જો સત્સંગના યોગમાં રહી અને એ સત્સંગનો બોધ હોય એ હૃદયમાં જાળવી અને એવા ભોન વગરના અવિવેકી માણસોનો સંગ ન કરો, એવી વાતાવરણ ન હોજો. અને જો તમે સત્સંગની વાતો હોજો, મહાપુરુષોનો જીવન ચરિત્ર આપે છે લખાયો એ વર્ષ જુઓ તો મને ખરાઈ જતો આટલા દોરા, આટલા વિરોધવા, આટલા સ્પર્શીવા, આટલી ક્ષમાવા કૃપાળ નો લખન કેવો હોતા હશે? દયા શાંતિ સમતા ક્ષમા પ્રાણી માત્ર જેટલા બ્રહ્માથી મળી તે કીડી સુધી બધા જીવ પરમાત્માના છે એ દયા કહેવાય. પછી શાંતિ અંતરમાં તમારે 5 કરોડ રૂપિયા લોકોમાં બેહાડીએ 5 કરોડ આ પ્રેમ પછી બેહાડીએ કે આ ભાઈને બેઠા છે બેહાડીએ તો તમે અંતર્જન થઈ જાવ ને નિર્વિકલ્પ આત્મા સ્વરૂપ ભૂલી જાઓ. આપણા ભાઈનું ભાઈ 5 કરોડ રૂપિયા 10 કરોડ દર લોકોની ઉપર બેહાડીએ તમે નિર્વિકલ્પ થઈ જાઓ, અંતર્જન સ્વરૂપમાં ડૂબી જાઓ તો 5 કરોડ મન બોલા નથી 10 કરોડ. જો તમે અંતર્જન થઈ જાઓ છો કારણ આજુબાજુ જીવો બધા સુખો જોતા હું હોતું છે. તમને જે સુખ જોઈતું હોય એનો એકદમ ઢગલો કરી નાખીએ એને આપણે બેહાડી દઈએ. પણ તમે અંતર્જન થો છો, આત્મા સ્વરૂપમાં ડૂબી જાઓ છો, સ્વરૂપની જેમાં ડૂબ્યું તો એનું કારણ આપણે સુખ વધીએ છીએ, બહાર વધીએ છીએ, કર્મો વધીએ છીએ. હજી સુખનો માર્ગ તો આપણા અંતરમાં છે, આપણા આત્મામાં સુખ કરેલું છે પણ આત્મા ઉપર હજી આયા નથી એટલે એનો પત્તો લાગતો નથી. જગગોટા કરીએ પણ તમે આત્મામાં આવો સ્વાહા એ નયમાં કોઈ હવાના આપણ પદાર્થ છે, જડ છે, પેલો ચેતન છે. તો વસ્તુ મનનું ભૂત છે એ મૂકી ગયું, તૂટી પડ્યું. સમજે આપણે બધાને આટલા નશા રાત ને ધન આટલું મળવા થતો, પૈસા મળવા, બંગલા મળે, ગાડીઓ મળે, બધું મળવા થતો અંતે શાંતિ છે. તારા ભૂત પેટલું છે, ગુણ આવે છે, દૂર 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 દૂર. ઇન્દિરા ગાંધીને રાજ મળ્યું પણ શાંતિ આવી હતી, ગોળીઓ ખાઈને ઉઠી અને એક ભળા કશો જો તમે જો બહારના ધન હોય ગૌથી સુખ માનતા આવીએ તો એ સુખનો માર્ગ નથી. સુખનો માર્ગ એ આત્મામાં છે. એવો વિવેક દ્રષ્ટિથી આપણે સિદ્ધાંત કરીએ હવે આત્માનું સુખ આત્માની કરવા જોતું છે તો અંતરની સંસ્કૃતિમાં છે અને બાર હોબાથી કરી નહીં મળે. ને આપણે રમજુ આપણે કહ્યું છે કે તું સ્થિર દ્રષ્ટિ કરી અને જો તારું અંતરનું સુખ અંતરની સંસ્કૃતિ 1200 કાથી કદી મળવાનું નથી. તારા આપણે બહાર નાખો બેસાડ્યા છીએ તો હું અમેરિકા જઈને ભગવાનને લઈ આવું, બિલાટ જઈને લઈ આવું, તો પાતાળમાં જઈને લઈ આવું, આકાશમાં જઈને લઈ આવું, કઈ એનો ઘટતો શોખ આકાશમાં કઈ દેશો બીજા દેશોમાં રહ્યા પણ આ તો અંતર તું હમન તું દત્ત ગુણ તારો હમન અહમ માટે
અખિલ બ્રહ્માંડમાં એકલું શ્રી હરિ રૂપે અનંત ભાષે દેવમાં દેવ તું, તત્વમાં દેવ તું, વસ્ત્રમાં બીજ તું, આ બધામાં તું ખુલ્યું એ હું પરમાત્મા છે. એ બધું એ આવા સંતોની વાતો સાંભળી અને ચેતાપૂર્વક આપણા મનને એમાં લીન કરીએ. આપણે બાજી લીધું છે બિરાજમાન સબ ઘટ में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं कोण. तो विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं कोण स्थिति है. अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन सदा परम सुखिया रहो क्लेश न थाओ दीन. विचार तो हूँ कौन सु आए जे परिणाम તે પરિણામે કોષ તો કોને જીવ વિશ્વ શાંતિ. માટે મને એ વિષયમાં અળકો સ્વન સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. જો આવી વાતો આપણા હૃદયમાં ગણી હોય તો તમે જોવો તો ગઢમાં બાયણાઓ બધા બેઠા હોય 5 જણા 10 જણા ભેગા બેઠા હોય તો એવું સારું પૂછકો છો, સારા વિચારો કરો. તમારા અંતરનો આત્મા જે અરે આપણે બધું ભૂલ્યા બધું ફળ જોયું અને હૃદયનો રોમ વિહાર્યો સુખસો મળે. હૃદયમાં જે રોમ છે લોકાલોક જ્ઞાનનો ધણી અમૃતનો કૂપો જ્ઞાનનો સાગર એ રોમનો આપણે ભૂલી જાય છીએ. એ રોમનો વિયોગ એટલે શું જગત અને એ રોમનો સંયોગ થાય પછી ને જગત કોણ બનાવે? ભગવાન જગત બનાવે? ભગવાનને કોઈ જગત બનાવવાની પડી નથી પણ ભગવાનને ભૂલ્યા જગતને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું. જેને ભૂલાયું ભગવાનનું નામ એને વળગ્યું ભારે વળગ્યું ભૂતળું. આ કદી પાછું વળગ ને. એને જો સત્પુરુષ મળે અને જો આ ભૂત ને કાઢે તો પછી એના આશા અને તૃષ્ણા એ બે ડાકડીઓ છે અને મોહ અને મમતા બે વીર એ ના થાય એવું ગાય સગાવાનું એવું ભજન છે. આ રીતની શ્રદ્ધામાં રાખીને આપણે ધૂળ ધૂળ કરીએ બરાબર છે. અરે તમે ખાડો ખાડો બધા ખાડો ચોથી પડી જાઓ. હું આ પૂર્વનો ડુંગરાજી જેટલો ખુશ છું. કોઈ કરવું પડે એવું નથી. ઢગ છે ખાવા પીવા પહેરવા ઓઢવા બેહવા ઉઠવા મૌન મર્યાદા તમારે જોયું તો પૈસા ઢગલા કરી નાખીએ. એને અંદર આવવાનું હોય છે. તમારે કોઈ બીજી વસ્તુઓ જો જોવા તો એટલી બધી પૂરી કરી દઈએ પણ જો તમે અંતર્જન થો છો આગળના પુરુષો થઈ ગયા એની વાતો આપણે જોઈ અને ખરવાનું છે. બોલો સદગુરુ. આપણને અંતરમાં શાંતિ નથી કારણ કોઈ કારણ તો સક અંતરમાં પડેલું એવું ભજન કે છે ભ્રાંતિ રૂપી વળગું ભૂતળું એ ભજન ગળા મુદા નાખવા ઓરંગા સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીવ દશા નિમિત્ત કારણ માં જો બધા આત્માઓ સિદ્ધ છે. મહાવીરના આત્મામાં જે જ્ઞાન છે સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન છે. આ કૃપાળજીનું વાક્ય છે. સતો ઈના ઉપર આપણે બધા આટલું બધું મળવા સતો આટલા રાયા હરજુ મૌન મર્યાદા પૈસા ટકા ગાડી બંગલા ઘોડા આટલું બધું મળવા સતો આપણા અંતરમાં આત્મા હોય અશાંતિ કરાવે હોય. આત્મા દેવ સાહેબ તો સાહેબમાં કહો કે શાંતિનો સાગર ને ગુણોનો ભંડાર ને અમીનો કૂપો ધરતી ડગે પણ એ ન ડગે. આવો જે આત્મા દેવ છે એના ઉપર આ બધું હું ધૂણાઈ રહ્યું છે. આ ભ્રાંતિ પડી છે. કૃપા દેવ કહે છે આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુધાન ગુરુ આજ્ઞા સમ પથ નથી ઓખદ વિચાર ને જાણ. તો આ ભ્રાંતિનું ભૂત વળગ્યું છે આપણો બધાને. તો આવું ભૂત કઢાવવું હોય તો આ સદગુરુ જે આત્માના જાણકાર મળે તો આ ભૂતને કાઢી આવે
તો આત્મા જે છે એના સ્વભાવમાં આવી જાય, વિભાવથી મુક્ત થઈ જાય. જો આપણે બધા આત્માઓ છીએ, 100% આત્માઓ છીએ, પણ આત્મા શ્રદ્ધા વિશ્વાસ આખું નથી રાહ જતું. સાહેબે કહ્યું કે પેલું જ્યાં આમાં જાણું હું અહંકાર જે છે એ આ પુત્ર છે, એ જો મરે તો આ પુત્ર રુચુર, એટલે એને મારવા સ્વામી રામચંદ્રે કહ્યું છે કે હમન તું દફતર ઘૂમ, તું પાછો વળી જા અને તું તારા આત્મા સન્મુખ થઈ જા. તું બાયને ફફો મારે છે, પણ દરેક આત્મા બીજાની જોયા કરતો દર્પણ જેવું કર્યું છે. અધમા અધમ અધી કુપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આયાવના સાધન કરશે શું. જો અહંકાર છે એ અધર્મ, એને જ અધર્મ કયો છે. તારે ધર્મ શિવ કયો છે કે જો નિરહંકારતા છે, સ્વરૂપ સ્થિતિ છે, તો ધર્મ કયો છે. તો આપણાને આ જે અહંકાર છે એ ગુનાય 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 કરે છે, અને આ જ ભૂત છે. એમાં મન ને ઇન્દ્રિયો ને મોહ ને રાગ ને કષાય ને ઈર્ષા ને દ્વેષ ને આ સૃષ્ટિ બનવાનું રચવાનું એ અહંકારમાં છે. અહંકાર જેનો મરી જાય એને નવું થતું જગત બંધ થઈ જાય. શું થાય નામાં હમન કુંડ દફતર ગુમ, આ ખ્યાલ મટી જાય ને સંસાર રસવાનો મુક્ત થઈ જાતે આત્મા દેવીના સ્વભાવમાં આવી ગયું, વિભાવથી મુક્ત થઈ ગયો. આ સાહેબ હવાના જાણ અડધી વાત કેટલી જાણી કરી જોઈએ. એક અહંકાર ને તાળવા, અહંકાર મટી જાય એના જગત જુઓ. જો સુધી અહંકાર હ તારું દેવ થહ, ઇન્દ્ર થહ, સૂર્યલોકમાં જહ, ચંદ્રલોકમાં જહ, પણ અહંકાર હ તારું પરિસ્થિતિ સારું છે. બસથી ન જાય એના ઉદાહરણો વાસના કોણ કરતી હોય છે, અને જે સત્સંગના યોગમાં રહી અને આત્મા ગાય વાળું થયું અને જેનો અહંકાર આનંદ આસત્વ આવી ગયું. સાહેબ કહ્યું કે પેલા મોરારજી રંભાઈ છે એમાં બે સંતન કોઈ દાસ હોય છે, એવું કૃપાળદેવે કહ્યું છે કે આખી સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલોના અમે દાસ છીએ. એમાં સંતજનોના દાસોના દાસ છીએ. તુલસીદાસે કહ્યું છે કે અમે આ સૃષ્ટિના જેટલા જીવો છે એના દાસ છીએ, પણ સંતજનોના દાસોના 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 દાસ 6 વખત દાસ. જો અહંકાર હોય તો પરમાત્મા કૃષ્ણ ભગવાન કહ્યું છે જો અહંકાર હોય તો હું દૂર દૂર ભાગું છું. મારું નિવાસ સ્થાન શું છે કે જે જો અહંકાર નથી તો મારું નિવાસ સ્થાન. તમે હું સર્વજ્ઞ છું એ વાત ચોક્કસ છે, પણ જો અહંકાર હોય છે તો હું નથી, હું થિયરી કેવાય છે. તો અહંકાર એ જે રૂપું છે, સંસારનું બીજ છે, તો એ વાતને ઘડીએ ઘડીએ ફરી ફરી આ સાહેબો કહી આપણે આવા આત્માઓ છીએ, પરમાત્માના છીએ, અમરાપુરમાં જવાના છીએ. આપણને મહાપુરુષ મળ્યા, આપણો અંતરનો દેવ જાગી જાય તો પરમાત્મા થઈ જાય, આત્માનો પરમાત્મા થઈ જાય. એવી શક્તિ એવા સમયમાં આપણે આવ્યા છે. એવો સત્સંગ આપણને મળ્યો છે કે જે પુરુષો આપણને મળ્યા એ આ ખેડીમાં મોક્ષ આવ્યા. સેવા અત્યારે તો મોક્ષના ફાયદા કરે છે, પણ છૂટી આ થેડીમાં મોક્ષ તૈયાર હોય તો કે સોદો કરી લે, આ થેડીમાં મોક્ષ આવવા મળ્યા. પણ જો આપણી યોગદાન લાયકાત નથી, આપણી કસાશથી પાત્રતા નથી, એટલે આપણે ન લઈ શક્યા, એટલે આપણે અકળપતિ રહી. પણ અત્યારે જો વર્તમાન જો આપણે ફેરવીએ તો આપણી જે અહંકારની વૃત્તિ છે, જે ઝેરની વૃત્તિ છે, એ મની આખો સંસાર ચિતરાય છે.